મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ શરૂ છે આપણું ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ। મિત્રો અહીંયા ચુંબકીય પ્રેરણના અંતર્ગત આપણો ટોપિક નંબર છે 6.5 લેન્ઝનો નિયમ અને ઉર્જા સંરક્ષણ સમજવાનું છે। તમારી જે કુમાર પ્રકાશનની જે બુક મિત્રો આપેલી છે એ બુકની અંદર આ ટોપિકના અંતર્ગત પ્રશ્ન નંબર 9 અને 10 આવે છે। આપણે પહેલા 9 નંબરના પ્રશ્નને જરા સમજી લઈએ। આ 9 નંબરનો પ્રશ્ન આપણને એવું કહે છે કે કોઈ ગૂંચળામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળું ચુંબક તરીકે વર્તે છે। તો ગૂંચળાનો કયો છેડો, જો ગૂંચળું ચુંબક તરીકે વર્તે તો ગૂંચળાનો કયો છેડો નોર્થ બનશે અને ગૂંચળાનો કયો છેડો સાઉથ બનશે એ જાણવું ખૂબ જ જરૂરી છે। ઓકે, શું કહેવા માંગે છે એ સમજીએ। ધારો કે મારી પાસે આ પ્રમાણે આ કોઈ એક ગૂંચળું છે, આપણે આગળ જોઈ ગયા હતા। ધારો કે આ સોલેનોઇડ જ લઈ લઈએ અને આ બેટરી જોડેલી છે, આ EMF પ્લસ અને આ માઈનસ। અહીંથી આ વિદ્યુત પ્રવાહ પસાર થયો અને અહીંથી આ વિદ્યુત પ્રવાહ બહાર નીકળ્યો। સમજી લો કે આ સોલેનોઇડ જ છે। ઓકે, તો આપણે એવું કહેતા હતા કે આ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થશે અને ક્ષેત્ર રેખાઓ એક બાજુથી દાખલ થશે અને બીજી બાજુથી બહાર નીકળે છે। આ રીતે આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે। એક્ઝેક્ટલી ગજિયા ચુંબકની જેમ। તો જો આ સોલેનોઇડ એટલે કે ગૂંચળું ચુંબક તરીકે વર્તતું હોય તો સ્વાભાવિક છે કે એનો કોઈ એક છેડો નોર્થ હશે તો બીજો છેડો સાઉથ હશે। તો પ્રશ્ન એ છે કે કયો છેડો નોર્થ હશે ને કયો છેડો સાઉથ હશે। ઓકે મિત્રો, તો એના માટે એક સંજ્ઞા પ્રણાલી આપણને આપેલી છે, એ સંજ્ઞા પ્રણાલીને આપણે ફોલો કરીશું। આ રીતે સંજ્ઞા પ્રણાલીને ફોલો કરીએ। આ કંઈક આપણને સંકેત આપે છે। અચ્છા, અહીંયા આ સંકેત શું આપે છે? આ જે ગૂંચળું છે એ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। મિત્રો ધારી લો કે આ એક ગૂંચળું છે, તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે મિત્રો? તમારે આ ગૂંચળાને આ રીતે જોવાનું છે, ગૂંચળાના આડછેદને લંબરૂપે। આ દાખલા તરીકે ગૂંચળું છે તો આ ગૂંચળાની અક્ષ થઈ। ઓકે, તેને લંબરૂપે તમે ચેક કરો અને અહીંથી જુઓ, તમને જો વિદ્યુત પ્રવાહ આમાંથી વિદ્યુત પ્રવાહ કાં તો સમઘડી દિશામાં મળશે અથવા તો વિષમઘડી દિશામાં મળશે। આ ગૂંચળાના આડછેદને લંબરૂપે જોતા જો આમાંથી વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં મળે તો આ છેડો એ સાઉથ છે અને જો વિષમઘડી દિશામાં જોવા મળે તો આ છેડો નોર્થ છે। આવી વાત સમજમાં ફરી પાછું એકદમ સિમ્પલ લોજિક છે। શું કરવાનું છે કે કોઈ પણ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, ઓકે, દાખલા તરીકે આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો, ઓકે, તમે અહીંથી જુઓ છો આ રીતે, આ ગૂંચળું અહીંયા છે, તમે અહીંથી જુઓ છો। ધારો કે આ વિદ્યુત પ્રવાહ સમઘડી છે, આ સમઘડી દિશામાં આગળ વધે છે, તો આ છેડો મિત્રો એ તમારો સાઉથ બની જશે। તો આ છેડો સાઉથ બન્યો તો સિમ્પલ છે, ઓબ્વિયસલી બીજો છેડો નોર્થ હશે। ક્લિયર? અચ્છા, જો તમે આડછેદને આ રીતે લંબરૂપે જુઓ છો
અને તમારો આ છેડો, એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ વિષમઘડી દિશામાં છે. જો વિષમઘડી આ વિષમઘડી સૂચવે છે, વિષમઘડી હશે તો આ છેડો તમારો નોર્થ બનશે. તો મિત્રો આ છેડો જો તમારો નોર્થ બનશે તો આ બાજુનો છેડો ઓટોમેટિક રીતે સાઉથ બની જશે. ઓકે, એટલે પ્રશ્ન નંબર 9 ની અંતર્ગત તમને એવું જણાવે છે કે ગૂંચળામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સ્વાભાવિક છે કે ગૂંચળું મેગ્નેટ બની જ ગયું, અને ગૂંચળું મેગ્નેટ બન્યું તો તેનો એક છેડો નોર્થ અને બીજો છેડો સાઉથ. ગૂંચળાને લંબરૂપે જુઓ, જો સમઘડી દિશામાં પ્રવાહ હશે તો તે સાઉથ છે, અને જો વિષમઘડી દિશામાં પ્રવાહ હશે તો તે નોર્થ હશે. ક્લોકવાઇઝ સાઉથ અને એન્ટી ક્લોકવાઇઝ એટલે નોર્થ, અને બીજો છેડો ઓટોમેટિક રીતે આપણને મળી જાય. ઠીક છે મિત્રો, તો આ થયો આપણો ક્વેશ્ચન નંબર 9. ચલો ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 10 પર જઈએ. આ 10 નંબરનો પ્રશ્ન જે છે એ આપણને લેન્ઝના નિયમની વાત કરે છે. શું છે લેન્ઝનો નિયમ? હવે આ લેન્ઝના નિયમને સમજવા માટે ફરી પાછો ફેરાડેના પ્રયોગ પર આવીએ. 6.2 આપણે આગળ જે 6.2 જોઈ ગયા, જે ફેરાડેનો એક્સપેરિમેન્ટ હતો, એના ઉપર આપણે પાછા આવીએ. શું હતો ફેરાડેનો એક્સપેરિમેન્ટ? મિત્રો આ રીતે આ ગૂંચળું, આ ગેલ્વેનોમીટર, ઓકે, અને અહીંયા મારી પાસે આ મેગ્નેટ છે. ધારો કે આ મેગ્નેટ નો નોર્થ છે અને આ મેગ્નેટ નો સાઉથ છે. હવે હું આ મેગ્નેટ ને આ દિશામાં ગતિ આપીશું, એટલે કે આ ગૂંચળાની નજીક લઈ જઈશ. ઓકે, ચાલો તો ગૂંચળાની નજીક લઈ જઈશ તો શું હતો આપણી પાસે ફેરાડેનો એક્સપેરિમેન્ટ? મિત્રો ફેરાડેનો એક્સપેરિમેન્ટ એ હતો કે આ મેગ્નેટ અને આ ગૂંચળું બંને વચ્ચે સાપેક્ષ ગતિ થાય. તો સાપેક્ષ ગતિ 3 રીતે, કાં તો બંનેને નજીક લાવો અથવા તો બંનેને દૂર લઈ જાઓ, અથવા આને સ્થિર રાખો અને નજીક રાખો અથવા દૂર લઈ જાઓ, અથવા આને સ્થિર રાખો અને આ ગૂંચળાને નજીક લાવો અથવા દૂર લઈ જાઓ. બધા જ કિસ્સામાં ગૂંચળામાં EMF પ્રેરિત થશે. તો લેન્ઝ આપણને એવું કહે છે કે આ જે EMF ઉત્પન્ન થશે ત્યાં મેગ્નેટની ગતિનો વિરોધ કરે છે. હું લખું છું, શું કહે છે આપણને લેન્ઝ? કે જેને કારણે EMF ઉત્પન્ન થાય છે. મિત્રો આ ગૂંચળામાં EMF કોને કારણે ઉત્પન્ન થાય છે? તો કે આ મેગ્નેટને કારણે. ઓકે, તો જેને કારણે ઉત્પન્ન થાય છે તેની જ ગતિનો વિરોધ કરે છે. શું કહે છે આપણને? કે આ EMF કોને કારણે ઉત્પન્ન થયું? તો કે મેગ્નેટને કારણે. તો મેગ્નેટને કારણે ઉત્પન્ન થયું તો તેની જ ગતિનો આ વિરોધ કરે છે. તો હવે એ આ જે લેન્ઝનો નિયમ છે મિત્રો, આપણે હમણાં જે સૂત્ર સાબિત કરી ગયા કે EMF E બરાબર -n d∅dt. મિત્રો અહીંયા જે ઋણ નિશાની હતી એ ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. એ સ્પષ્ટ કહી છે કે આ ઋણ નિશાની શું કહે છે? તો કે જેને કારણે જે EMF ઉત્પન્ન થયું છે ને તેની વિરુદ્ધ દિશામાં છે. ઓકે, તો હવે આપણે આ લેન્ઝના નિયમને ફરી પાછું બોલું છું અને પછી હવે આપણે જરા આ લેન્ઝના નિયમને આપણે સાબિત કરીએ. શું કહે છે? જેને કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. કોને કારણે ઉત્પન્ન થયો? મેગ્નેટને કારણે.
તેની જ ગતિનો વિરોધ થાય તેવી જ દિશામાં આ ઈએમએફ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થતું ઈએમએફ એ આની ગતિનો વિરોધ કરશે. જેમ જેમ આ મેગ્નેટ આવશે ને તેમ તેમ અહીંયા ઉત્પન્ન થતું ઈએમએફ એની ગતિને અટકાવશે. એવું ત્યારે જ બને મિત્રો. હવે અહીંયા આપણને એવું કહે છે કે આજે લેન્ઝના નિયમમાં આનો વિરોધ થયું એ ખબર કઈ રીતે પડે? તો મિત્રો અહીંયા આ મેગ્નેટનો સાઉથ છે અને આ મેગ્નેટનો નોર્થ છે. અને હમણાં જ આપણે જોઈ ગયા કે આ ગૂંચળું છે, તો ગૂંચળામાં ઈએમએફ તો ઉત્પન્ન થાય જ છે. તો ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન થાય તો ગૂંચળામાં એક છેડો નોર્થ બને, બીજો છેડો સાઉથ બને. તો મિત્રો આપણી પાસે બે શક્યતા છે. નંબર 1 કે આ છેડો નોર્થ બને અને આ છેડો સાઉથ બને. બીજી શક્યતા કે આ છેડો સાઉથ બને અને આ છેડો નોર્થ બને. આપણને નથી ખબર કયો છેડો સાઉથ અને કયો છેડો નોર્થ બનશે, એ આપણને બિલકુલ ખબર નથી. ઓકે, ચાલો હવે અચ્છા આની આપણે વાત નહીં કરીએ. કાં તો આ છેડો સાઉથ બને અથવા તો આ છેડો નોર્થ બને, એટલી વાત કન્ફર્મ છે. ઓકે, ચાલો તો તમારી બુકમાં આટલી એક આકૃતિ આપેલી છે. આ મેગ્નેટ છે, આ રીતે આ નોર્થ અને આ સાઉથ અને આ ગૂંચળાનો આ પ્રમાણેનો છેડો છે. ઓકે, બે શક્યતા કે આ છેડો કાં તો નોર્થ બને અથવા બીજી શક્યતા એ છે કે આ તમારું મેગ્નેટ છે અને આ જે તમારું ગૂંચળું છે તે ગૂંચળાનો આ છેડો સાઉથ બને કાં તો આ શક્યતા અથવા બેમાંથી એક તો રહેવાની છે. બંને નહીં થાય એવું નહીં થાય, બેમાંથી એક શક્યતા તો રહેશે. પણ આપણે સાબિત કરીએ કે કઈ શક્યતા આપણને જોવા મળશે. ચાલો સમજી લો કે તમે આ મેગ્નેટને આ રીતે ગતિ અપાવો છો. ઓકે, ચાલો આ મેગ્નેટને ગતિ અપાવી અને સપોઝ કે આ બાજુનો છેડો સાઉથ બન્યો છે. અચ્છા, આ શક્યતા બને તો શું થાય અને આ શક્યતા બને તો શું થાય એ આપણે જરા વિચારીએ. ચાલો પહેલા આ શક્યતા પર જઈએ કે આપણો મેગ્નેટ આ રીતે ગતિ કરે છે. મેગ્નેટનો નોર્થ ગૂંચળા તરફ ગતિ કરે છે અને ધારો કે ગૂંચળાનો આ છેડો એ સાઉથ તરીકે ઉત્પન્ન થાય છે. આ છેડો ધારી લો કે સાઉથ તરીકે ઉત્પન્ન થાય છે, એટલે કે આ શક્યતા. અચ્છા, જો આ સાઉથ બને તો મિત્રો તમે જુઓ કે નોર્થ અને સાઉથ એ બંને વચ્ચે આકર્ષણ થાય. વિજાતીય ધ્રુવો છે. ઓકે, તો નોર્થ અને સાઉથ વચ્ચે જો આકર્ષણ થાય તો જેમ જેમ આ નજીક આવે તેમ તેમ તેનું ખેંચાણ બળ, આકર્ષણ બળ વધતું જાય. તો આપણા માટે ફાયદાની વાત છે. તમે આ મેગ્નેટને થોડોક અમસ્તો જ તમે ગતિ આપીને છોડી દો. વધારે ગતિ આપવાની જરૂર નથી, સહેજ ગતિ આપીને છોડી દો. પછી તમારે કાર્ય જ નહીં કરવું પડે. કેમ? તો કે આ છેડો એ મેગ્નેટને એ સતત ને સતત ખેંચ્યા કરશે અને જેમ જેમ નજીક આવશે તેમ તેમ આકર્ષણ બળ વધતું જશે. અંતર ઓછું તેમ બળ વધતું જશે અને જેમ જેમ નજીક જશે બળ વધે. બળ વધે માટે વેગ વધે. અને ફેરેડેના નિયમમાં હું તમને લાસ્ટ લેક્ચરમાં કહી ચૂક્યો છું કે જેટલી ગતિ વધે તેટલું ઈએમએફ વધે. આવી વાત સમજમાં? તો આ મેગ્નેટને એકવાર સ્લાઇડ અમસ્તો ધક્કો મારીને છોડી દો. વધારે ગતિ નથી અપાવવાની. સ્લાઇડ અમસ્તો ધક્કો મારીને છોડી દો તો આ છેડો તેને ખેંચે છે, વેગ વધે. વેગ વધે તો ઈએમએફ વધે. ઈએમએફ વધે તો આ છેડો વધારે પ્રબળ થાય.
વધારે પ્રબળ થાય એટલે ફરી પાછું વધારે બળથી ખેંચે, પાછો વેગ વધે, પાછો છેડો પ્રબળ થાય. આનો મતલબ કે સાઉથ એ પ્રબળ થતો જાય અને EMF નું મૂલ્ય વધતું જાય. તો મિત્રો આ EMF આવ્યો ક્યાંથી? આપણે તો કોઈ જ કાર્ય નથી કર્યું, આપણે તો મેગ્નેટને માત્ર સહેજ ધક્કો આપીને છોડી દીધો. જો મિત્રો આવું થાય તો અહીંયા ઊર્જા સંરક્ષણનો નિયમ કેન્સલ થાય. કાર્ય આવ્યું ક્યાંથી? આપણે તો કોઈ જ કાર્ય નથી કર્યું, તો આ ઊર્જા મળી કેવી રીતે? આ EMF મળ્યું કેવી રીતે? જો માત્ર સહેજ ધક્કો મારવાથી આટલું બધું EMF ઉત્પન્ન થતું હોય તો આ જ કરાય. પણ આ વસ્તુ એ નિયમથી વિરુદ્ધ છે. એટલે એવું લાગે છે કે આ શક્યતા નથી. અચ્છા, આની વાત કરો. જો આ નોર્થ આ બાજુ નજીક આવે છે અને ધારો કે આ બાજુનો આ છેડો પણ નોર્થ જ છે, તો મિત્રો આ નોર્થ વચ્ચે અપાકર્ષણ થાય. અને જો આ નોર્થ વચ્ચે અપાકર્ષણ થાય તો તમે આને ગતિ કરાવો, અપાકર્ષણ થશે તો આ ગતિનો મિત્રો આ વિરોધ કરશે. તો સ્વાભાવિક છે કે વિરોધ કરશે તો આની ગતિ અટકી જશે. હવે જો તમારે EMF જોઈતું હોય તો આની ગતિ શરૂ રાખવી પડે અને ગતિ શરૂ રાખવા માટે તમારે સતત ને સતત કાર્ય કરવું પડે. ઉલટાનું જેમ જેમ નજીક જશે તેમ તેમ તમારે વધારે બળથી તેને ધક્કો મારવો પડશે. એટલે આ મેગ્નેટ એ જાતે નહીં જાય, તમે આને ધક્કો મારશો, તમે કાર્ય કરશો અને એ કાર્યના ભોગે અહીંયા EMF ઉત્પન્ન થશે. હવે તો અહીંયા ઊર્જા સંરક્ષણનો નિયમ આ પહેલા કિસ્સામાં સાબિત થાય છે મિત્રો. આ જે પહેલો કિસ્સો છે એમાં અપાકર્ષણ થયું એટલે કે EMF ઉત્પન્ન કરવા માટે તમારે કાર્ય કરવું પડ્યું. આ બીજા કિસ્સામાં કોઈ જાતના કાર્ય વગર આપણને EMF મળી ગયું. એટલે આ કિસ્સો શક્ય નથી. પ્રાયોગિક રીતે આ કિસ્સો શક્ય નથી. ઊર્જા સંરક્ષણના નિયમથી વિરુદ્ધ બાબતનું અહીંયા આપણને રજૂઆત થાય છે. હા, પણ આ કિસ્સામાં જો તો EMF મેળવવા માટે EMF મળે છે, સામે તમે કાર્ય પણ કરો છો તો કાર્યના ભોગે EMF મળ્યું, તો આ વસ્તુ શક્ય છે. તો એનો મતલબ એ થયો કે આ જે EMF ઉત્પન્ન થાય તો અહીંયા છેડો કયો ઉત્પન્ન થશે? તો હવે આપણે આ શક્યતા કેન્સલ કરીએ તો મિત્રો જો નોર્થ ગતિ કરતો હોય તો આ બાજુ નોર્થ બને, અને જો મિત્રો અહીંયા સાઉથ હોય અને ગતિ કરતો હોય તો અહીંયા સાઉથ બને. ઓકે, તો આ બંને વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. એટલે લેન્સ આપણને એવું કહે છે કે આ અપાકર્ષણ થાય એટલે કે આની ગતિનો વિરોધ થાય, એટલે જેને કારણે EMF ઉત્પન્ન થયું તેની જ ગતિનો વિરોધ થાય છે. અને આ વિરોધની જે માહિતી છે આ લેન્ઝે જે નિયમ આપ્યો એ નિયમ ફેરેડેના સૂત્રમાં ઋણ નિશાનીના સ્વરૂપમાં છે. આ ઋણ નિશાની એ આ વિદ્યુત પ્રવાહની નિશાની પણ સૂચવે છે કે વિદ્યુત પ્રવાહ કેવો હશે? તો કે વિદ્યુત પ્રવાહ એવી દિશામાં હશે કે અહીંયા નોર્થ હોય તો અહીંયા નોર્થ બનાવે, અહીંયા સાઉથ હોય તો અહીંયા સાઉથ બનાવે. ઠીક છે મિત્રો, તો છેલ્લે આપણે ફરી પાછો લેન્ઝના નિયમને એકવાર કથન વાંચીને આપણો આ 6.5 નો ટોપિક અહીંયા પૂરો કરીએ કે જેને કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે તેની જ ગતિનો વિરોધ થાય તેવી દિશામાં ગૂંચળામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. ઠીક છે મિત્રો, તો આ થયો આપણો ટોપિક નંબર 6.5 લેન્ઝનો નિયમ. હવે આપણે આગળ લેન્ઝનો નિયમ અને આ ફેરેડેના નિયમનો ઉપયોગ કરતા 2-3 દાખલાઓ જોઈ લઈએ. ઓકે મિત્રો, તો ત્યાર પછી ઉદાહરણ નંબર છે 6.3. ફેરેડેના નિયમનો જ અહીંયા ઉપયોગ છે. રકમ જરા જોઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા, 500 આંટાઓ અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા
એક ગોળાકાર ગૂંચળાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવેલું છે અને તેને 0.25 સેકન્ડમાં ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 અંશનું ભ્રમણ કરાવવામાં આવે છે. આ ગૂંચળામાં પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો. આ સ્થળ પર પૃથ્વી પરના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા છે. મિત્રો, ગોળાકાર ગૂંચળું છે અને આ ગૂંચળાને એવી રીતે ગોઠવેલું છે, ધારો કે આ પ્રમાણે આ ગોળાકાર ગૂંચળું આપણે લઈએ તો આ ગોળાકાર ગૂંચળાને એવી રીતે ગોઠવેલું છે કે જેથી આ ચુંબકીય ક્ષેત્ર આ BH છે અને આ તેનું જે સમતલ છે, આ ગૂંચળાનું સમતલ છે, એ બંને એકબીજાને લંબ રહે. પણ મિત્રો, સમતલ જો લંબ રહે તો ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ એ તો એ આ દિશામાં જ થાય. તો મિત્રો, આ A અને જે BH છે તે બંને વચ્ચેનો ખૂણો એ 0 નો થશે. તો મિત્રો, જે ફ્લક્સ છે phi બરાબર BA cos θ થશે. સિમ્પલ છે. તો મિત્રો, આજે તમારું ફ્લક્સ phi એ B ડોટ A થશે અને આ થશે cos 0. તો cos 0 ની કિંમત 1 થશે. તો મિત્રો, તમારો જવાબ આ B into A થશે. આને હું ફ્લક્સ phi 1 તરીકે ઓળખીશ. હવે આ ગૂંચળાને પરિભ્રમણ આપવામાં આવે છે. કેટલું? 180 ડિગ્રી. હવે ગૂંચળાને જ્યારે 180 ડિગ્રીનું જ્યારે ભ્રમણ આપવામાં આવે આ રીતે, તો મિત્રો, ગૂંચળાના સમતલને રજૂ કરતો સદિશ એ આ દિશામાં આવી જશે એ, અને BH તો આ દિશામાં જ છે. તો મિત્રો, બંને વચ્ચેનો ખૂણો 180 અંશનો બનશે. તો મિત્રો, 180 અંશ બને તો જે તમારું આ ફ્લક્સ phi 1 છે, θ1 કહેવાય. તો મિત્રો, phi 2 બરાબર BA cos 180, મતલબ કે BA અને આ -1 થાય તો આ -BA થશે. મિત્રો, તો આ કિસ્સામાં જો તમારે EMF જોઈતું હોય તો EMF E બરાબર -n into d phi upon dt, તો is equal to a -n આ d phi upon dt એટલે phi 2 minus phi 1 upon dt થશે. હવે આમાં આપણે પહેલા તો B અને A ની વાત કરી. જો તમને B આપી દીધું છે, A શોધવું પડે તમારે. A અલગથી અહીંયા કન્ફર્મ કરવું પડે. A એટલે pi r સ્ક્વેર થશે મિત્રો, એટલે આ pi, અને r એટલે 10 સેન્ટીમીટર એટલે આ 10 નો વર્ગ. મિત્રો, આ 10 સેન્ટીમીટર છે એટલે આ 100 થશે, એટલે 100 pi સેન્ટીમીટર સ્ક્વેર એટલે આ પાઈ ગુણ્યા 10⁻²મીટર સ્ક્વેર થશે. આ તમારું આડછેદનું ક્ષેત્રફળ આવી ગયું. ઓકે, ચાલો. તો હવે જો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ. અચ્છા, તો હવે B ડોટ A જો કરવો હોય તો B તમને આપેલો છે 3 ગુણ્યા 10⁻5 અને A તો કે પાઈ ગુણ્યા 10⁻². તો મિત્રો, B ડોટ A એ 3 પાઈ into 10⁻⁷ થાય. આ B ડોટ A. ઠીક છે. ચાલો, હવે તો આમાં આપણે કિંમત મૂકી દઈએ. આ માઈનસ n તમને આપેલા છે 500. ઓકે, phi 2 તો કે -BA, phi 1 તો કે પાછો BA, તો -BA તો -2BA થશે છેદમાં dt. હવે જો આપણે આની કિંમત મૂકીએ મિત્રો તો EMF
આ -500 ગુણ્યા -2 અને ba ની કિંમત પાછી લખીએ તો 3 પાઈ into 10⁻⁷ છેદમાં dt એટલે સમયગાળો તમને 0.25 સેકન્ડ આપી દીધો છે મિત્રો આ સાદુરૂપ આપશો એટલે EMF તમને વોલ્ટમાં મળી જશે જેવો આપણે લાસ્ટ લેક્ચરમાં દાખલો ગણેલો છે ઓકે મિત્રો ચાલો તો આ તમને EMF મળ્યો હવે તમને એવું કહે છે કે પ્રેરિત EMF અને વિદ્યુત પ્રવાહ પણ મેળવો હવે જો તમારે વિદ્યુત પ્રવાહ જોઈતો હોય તો ફરી પાછો E બરાબર IR થશે તો આ I બરાબર E/R અહીંયા જે EMF આવ્યો તે અને અહીંયા તમને અવરોધ R ની કિંમત 2 ઓહ્મ આપી છે તો આ જે EMF આપ્યો એને ભાગ્યા 2 કરશો તો તમને તમારો વિદ્યુત પ્રવાહ મળી જશે ઓકે મિત્રો ઠીક છે તો આ થયો આપણો ઉદાહરણનો દાખલો નંબર 3 ઓકે ચાલો આગળના દાખલા પર વધીએ ત્યાર પછીનો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 3 10 સેન્ટીમીટર ત્રિજ્યા ઓકે તો ત્યાર પછીનો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 3 છે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં એક સોલેનોઇડ આપ્યું છે જેમાં પ્રતિ સેન્ટીમીટર આંટાની લંબાઈ 15 છે આંટાની સંખ્યા 15 છે સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગોળો મૂકેલો છે એટલે કે આ રીતે એક સોલેનોઇડ છે આ અને એ સોલેનોઇડના અંદરના જે ગર્ભભાગમાં આ રીતે આપણે જોઈ શકીએ તો આ સોલેનોઇડ પર એ આંટા વીંટળાયેલા છે તેના ગર્ભભાગમાં આ રીતે એક નાનકડો ગોળો મૂકવામાં આવેલો છે કે જેનો આડછેદનો કે જેની અંદરનું ક્ષેત્રફળ 2 સેમી સ્ક્વેર છે જો સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર જેટલો સ્થાયી રીતે બદલાતો હોય તો વિદ્યુત પ્રવાહના આ ફેરફારને લીધે પ્રેરિત થતું EMF નું મૂલ્ય કેટલું મળશે આ ગોળામાં અંદર જે વિદ્યુત પ્રવાહનો ફેરફાર થાય છે આ ધારી લો કે અહીંયા તમે આ બેટરી ગોઠવો અને બેટરી ચલિત હોય તો આ જે પ્રવાહ છે તેમાં થતો ફેરફાર di છે અને કેટલા સમયગાળામાં થાય છે તો કે dt જેટલા સમયગાળામાં ધારો કે આમાં કુલ આંટાઓ આપણે કેપિટલ N ગણીએ મિત્રો ઓકે તો અચ્છા અત્યારે આપણે કેપિટલ N ને આપણે ધ્યાનમાં લેતા જ નથી કુલ ફ્લક્સ જ phi ગણી લઈએ મિત્રો હવે આમાં થશે એવું કે પહેલા તો સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું આપણને મળે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર મિત્રો B બરાબર μ0 ni હું તમને આપી ચૂક્યો છું ચેપ્ટર 4 માં સૂત્રની સાબિતી આવશે ચેપ્ટર 5 ની અંદર નોંધના સ્વરૂપમાં સૂત્ર મેં તમને આપેલું છે સોલેનોઇડ ની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0 ni થાય ઓકે ચાલો તો આ ક્ષેત્રને કારણે ગોળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ તો કે phi બરાબર B ડોટ A થશે ઓકે તો આ B તો આ μ0 ni ઇન્ટુ આ A આ ફ્લક્સ phi થશે ઓકે તો હવે જો હું આનું વિકલન કરું તો મિત્રો મને આ d∅dt કેટલો મળશે સિમ્પલ છે μ0 અચળ રહેશે n પણ અચળ રહેશે
આડછેદનું આ ગોળાનું ક્ષેત્રફળ પણ અચળ રહેશે, પણ એ I બદલાય છે. તો મિત્રો આ μ0 n એ અચળ આ બદલાય એટલે અહીંયા di/dt થશે. અચ્છા, બંને બાજુ જો હું ઋણ નિશાની મૂકી દઉં તો મિત્રો આ માઈનસ મૂક્યો, આ માઈનસ મૂક્યો, તો આ પર મને EMF આપે છે. તો EMF મને કેટલો મળશે? તો કે માઈનસ μ0 na ઇન્ટુ di/dt થશે. ચલો મિત્રો, આવે છે વાત સમજમાં? તો હવે અહીંયા આપણે કિંમત મૂકવાની થશે. ચાલો, પહેલી વાત તો આ જે di છે એ di જે હતો પ્રવાહનો ફેરફાર કેટલો થયો એ કિંમત આપણે અહીંયા મૂકીશું. ચાલો, તો E બરાબર μ0 એટલે આ માઈનસ 4 પાઈ into 10⁻⁻⁷ μ n એટલે આટાની સંખ્યા 15 છે. 15 આટા પર સેન્ટીમીટર, તો એ 15 તો ખરા જ, પણ આટા પર સેન્ટીમીટર એટલે છેદમાં 10⁻²2 કરો તો આટા પર મીટર થાય. ઠીક છે? ચાલો, આ થઈ ગયો. અચ્છા, એ તમને આપ્યું છે 2 સેમી સ્ક્વેર છે, તો એ 2 અને મીટર સ્ક્વેર માં ફેરવો એટલે 10⁻⁴ થઈ ગઈ. ચાલો, di, તો di ની કિંમત 2 એમ્પિયર થી 4 એમ્પિયર થાય છે. તો જે પ્રવાહનું મૂલ્ય છે એ 2 માંથી 4 થયું એટલે પ્રવાહનો જે ફેરફાર છે એ આપણે 2 એમ્પિયર લઈશું. 4 માં di બરાબર 4 - 2 એટલે 2 એમ્પિયર થયો. છેદમાં સમય તમને 0.1 સેકન્ડ આપેલી છે. ઓકે, તો મિત્રો આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને આન્સર મળી જશે. ઓકે, અને આઈ થિંક આ માઈનસ આ 4 પાઈ, આ 15 દુ 30 દુ 60 થઈ ગયા. 10 ની આ -7 ને આ -4 એટલે -11. -11 માંથી આ 3 જશે, -11 માંથી 3 જાય એટલે 10⁻⁸. સાદુરૂપ આપો એટલે આ EMF આવશે. અહીંયા તમે ઋણ નિશાનીને એવોઇડ કરો એટલે તમને EMF મળી જશે. ઋણ નિશાની એ વિદ્યુત પ્રવાહની દિશા સૂચવે છે, એટલે આપણે વોલ્ટેજના મૂલ્ય સાથે કામ છે. રકમમાં પણ કહ્યું છે કે તમારી પાસે અહીંયા જે વિદ્યુત EMF છે એ EMF નું આપણે માન શોધવાનું છે. ઠીક છે મિત્રો? તો આટલું કેલ્ક્યુલેશન તમારે થોડું જાતે કરવાનું રહેશે. ઓકે, તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે આપણે ફરી પાછા મળીશું.